ચલાતું નહીં, મારાથી પગ બહુ દુખતા હતા. એટલે જરા 15 મિનિટ ચાલે એટલે મારે બેસી જવું પડતું. તો ડૉક્ટર સાહેબે મને તપાસ કરી, મને રિપોર્ટ કરાવ્યો તો મારા પછાડનું કમરનું નસ દબાઈ ગયેલી હતી. તે માટે મેં સ્ક્રૂ પ્લેટનું ઓપરેશન કરાવ્યું. હવે પછી તો મેં 3-4 કિલોમીટર ચાલી શકું આરામથી દેવી. તો મને કઈ જાતનું તકલીફ નથી. મારું નામ અનિતાબેન દિનેશભાઈ ટોનપે છે. મારું નામ દિનેશભાઈ વિશ્વનાથ ટોનપે. હમણાં હાલમાં અમે 40 વર્ષથી નવસારીમાં રહીએ છીએ. ચલાતું નહીં, મારાથી પગ બહુ દુખતા હતા. એટલે જરા 15 મિનિટ ચાલે એટલે મારે બેસી જવું પડતું. પહેલે મેં મિલમાં કામ કરતો હતો, 20 વર્ષ કામ કર્યું. તે પછી ઘેરમાં કાચ બટનનો ધંધો કરતો છે. તે પછી મને દુખાવા ચાલુ થયેલો હતો 4-5 વર્ષથી. પછી એટલું વધી ગયું કે જરાય 15 મિનિટ ચાલે એટલે બહાર બેસી જવું પડે. મેં તો 3 વર્ષથી એટલી હેરાન થતી હતી ને, એટલા બધા હું દવાખાના ફરી, ડૉક્ટર ત્યાં લઈને ગઈ. જ્યારે જોઉં ને ત્યારે દુખાવો. બસ મારે હવે રહેવું જ નથી, આટલું લગીને બોલતા હતા. મને 2-3 વર્ષથી તકલીફ હતી, ચાલવામાં બહુ તકલીફ હતી. તો ડૉક્ટર સાહેબે મને તપાસ કરી, મને રિપોર્ટ કરાવ્યો તો મારા પછાડનું કમરનું નસ દબાઈ ગયેલી હતી. તે માટે મેં સ્ક્રૂ પ્લેટનું ઓપરેશન કરાવ્યું. તે પછી મને ચાલવામાં બી બહુ ફરક પડી ગયો. તાત્કાલિક ચાલતો થઈ ગયો મેં. હવે પછી તો મેં 3-4 કિલોમીટર ચાલી શકું આરામથી દેવી. તો મને કઈ જાતનું તકલીફ નથી. મને ઓપરેશન કરીને 2 વર્ષ ઉપર થઈ ગયા, પણ આજે મને કંઈ તકલીફ નથી. મેં વ્યવસ્થિત રીતે રહેતો છે ને, ખાતો પીતો છે ને, મશીન પર કામ બી કરતો છે ને, ચાલવા બી જતો છે.